જેવા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, સ્વાગત છે તમારું આજના 10 મોટા સમાચારની અંદર. સમાચારની અંદર નજર કરીએ એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આજના સૌથી મોટા સમાચાર છે રેશન કાર્ડને લઈને. રેશન કાર્ડ હવે પુરાવા તરીકે સરકારે માન્યતા નહીં ગણાય. મિત્રો, વાત કરીએ તો રેશન કાર્ડ માન્ય ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે નહીં, ફક્ત અનાજ વિતરણ માટે જ માન્ય ગણાશે. ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે કે હવેથી રેશન કાર્ડનો ઉપયોગ આઈડી પ્રૂફ અથવા તો એડ્રેસ પ્રૂફ તરીકે નહીં કરી શકો. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર બહાર પાડી અને જણાવ્યું છે કે રેશન કાર્ડની માન્યતા હવે માત્ર વિતરણ વ્યવસ્થા હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ રહેશે. બેંક ખાતું ખોલાવવું, સિમ કાર્ડ મેળવવું અથવા તો અન્ય સરકારી યોજનાના લાભ માટે હવે તમારું રાશન કાર્ડ છે એ ઓળખના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય. માત્ર આધાર કાર્ડ, પાસપોર્ટ કે મતદાન કાર્ડ જેવા દસ્તાવેજો જ તમારે રજૂ કરવાના રહેશે. મિત્રો, વાત કરીએ તો બીજો મોટો ફેરફાર છે આઈટી નિયમની અંદર. આઈટી નિયમ 2021ની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. હવે એસપી કે પીઆઈ સોશિયલ મીડિયાની કોઈ પણ પોસ્ટ દૂર નહીં કરી શકે. મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકારે આઈટી નિયમ 2021માં ફેરફાર કર્યો છે. આ અનુસાર 15 નવેમ્બરથી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધ પોલીસ કે પોલીસ ઇન્સ્પેક્ટર સોશિયલ મીડિયાની પોસ્ટ દૂર કરવાનો આદેશ નહીં આપી શકે. સત્તા માત્ર હવે ડીઆઈજી કક્ષાના અધિકારીને જ રહેશે. તે પણ તમામ પુરાવા અને કારણ સાથે કંપનીને મોકલવું પડશે. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે વરસાદને લઈને. ગુજરાતમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. એવામાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. રાજ્યની અંદર આગામી દિવસોમાં પણ હળવાશથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરી અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2 દિવસ બાદ વરસાદનું જોર વધી અને સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને વાપી સહિત દીવ દમણ શહેરની અંદર પણ વરસાદ વરસી શકે છે. મિત્રો, વાત કરીએ તો હજુ 30 ઓક્ટોબર સુધી વરસાદનું જોર ગુજરાતની અંદર રહેશે. એટલે કે ખાસ કરીને રાજ્યના દક્ષિણ ભાગની અંદર વરસાદનું જોર વધશે. મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર અને ભારતની અંદર ઓલા, ઉબર જેવી પહેલી સરકારી કેબ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ સરકારી કેબની દરેક રાઇડની 100% કમાણી ડ્રાઈવરને મળશે. કમિશન ખતમ થશે અને દિલ્હીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે નવેમ્બરની અંદર એને શરૂ કરવામાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો દેશની પહેલી સરકારી ટેક્સી સેવા ડિસેમ્બરમાં શરૂ થઈ રહી છે. એનું નામ છે ભારત ટેક્સી. નવેમ્બરમાં દિલ્હીમાં 650 ડ્રાઈવર સાથે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે. ત્યારબાદ આવતા મહિનાથી દેશના બાકીના ભાગોની અંદર વિસ્તરશે અને ત્યાં સુધીમાં 5000 ડ્રાઈવર અને મહિલા સારથી આ કાર્યક્રમની અંદર જોડાશે. મિત્રો, વાત કરીએ તો હાલમાં ઓલા અને ઉબર જેવી ખાનગી કંપનીઓ ટેક્સી સેવાઓ પ્રદાન કરે છે, પરંતુ સલામતીની ચિંતાઓ ઘણીવાર ઉઠાવવામાં આવી રહી છે. તેથી કેન્દ્ર સરકાર પોતાની નિયંત્રિત ટેક્સી સેવા શરૂ કરી રહી છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર 100% કમાણી ડ્રાઈવરની રહેશે, કોઈ પણ કમિશન નહીં રહે. મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર તમામ કામ ઝોહો પર થશે. ઝોહો જીમેલ જેવું જ એક ઈમેલ આઈડી છે અને ઝોહો એક પ્લેટફોર્મ છે. ગુજરાત સરકારના તમામ કામ હવે ઝોહો પર થશે. મિત્રો, વાત કરીએ તો સરકારે ગુજરાતના તમામ સરકારી વિભાગને આદેશ આપી દીધો છે. સ્વદેશી પ્લેટફોર્મ ઝોહોનો ઉપયોગ કરવા માટેનો પરિપત્ર પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ડિજિટલ સ્વદેશ તથા આત્મનિર્ભર ભારત હેઠળ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે. મિત્રો, વાત કરીએ તો સરકારના તમામ વિભાગ, બોર્ડ અને નિગમ જાહેર સાહસનો નિર્દેશ છે કે હવે સરકારના તમામ કામ ઝોહો પર કરવામાં આવે. મિત્રો, મોટા સમાચાર છે રાજકોટને લઈને. રાજકોટની અંદર 2 લાખની અંદર હવે 1 BHK મકાન મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રેમ મંદિરની પાછળ રવિ પાર્ક મેઇન રોડ અને સાધુ વસવાણા કુંજ રોડ ઉપર બેઝિક સર્વિસ ફોર અર્બન પુઅર યોજના અંતર્ગત આવાસનું નિર્માણ કરાયું હતું.
15 વર્ષથી આ આવાસો ખાલી પડ્યા હતા અને હવેથી આખા આવાસોનું રીડેવલપમેન્ટ અને રિનોવેશન કરી અને ફક્ત 2 લાખ રૂપિયામાં જરૂરિયાતમંદને આ આવાસ સરકાર દ્વારા આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો રિનોવેશન પૂર્ણ થયા બાદ માત્ર 2 લાખ રૂપિયામાં જ આવાસો જરૂરિયાતમંદ લોકોને ફાળવવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો હવે તમને પણ જો કોઈ ફરિયાદ છે તો તમે પ્રધાનમંત્રીને ડાયરેક્ટ પરિપત્ર લખી શકો છો. જ્યારે સરકારી કામની અંદર વિલંબ થાય અથવા તો લાભ ન મળે ત્યારે નાગરિક CPGRAMS પોર્ટલ pgportal.gov.in અથવા તો પોસ્ટ અને ફેક્સ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ડાયરેક્ટ PMO સુધી ફરિયાદ કરી શકે છે. નોંધણી પછી રજિસ્ટ્રેશન નંબર મળશે અને PMOની ટીમ ફરિયાદ તપાસી અને સંબંધિત મંત્રાલય અને રાજ્ય સરકારને મોકલશે. મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને માવઠાથી ઘણું બધું નુકસાન થયું છે અને માવઠાથી પાક નુકસાનનું વળતર માટે પણ અપીલ કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાક અને તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોને થયેલા પાકનું નુકસાન યોગ્ય વળતર ચૂકવવા માટે આમ આદમી પાર્ટીએ સરકાર પાસે માંગ કરી છે. સરકાર પાક નુકસાનને સેટેલાઇટ સર્વે કરી તેવી પણ આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ ભાજપના ભ્રષ્ટાચારને કારણે પાક વીમા યોજના બંધ થઈ હોવાથી તેનો ભોગ ગુજરાતના ખેડૂતો સીધા જ બની રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા આવા આક્ષેપ કરવામાં આવ્યા છે અને સરકારને અપીલ કરવામાં આવી છે કે જે પણ ખેડૂતોનો પાક નુકસાન થયું છે એનું સેટેલાઇટ દ્વારા સર્વે કરી અને ખેડૂતોને પાક નુકસાન વળતર આપવામાં આવે. મિત્રો, બીજા મોટા સમાચાર છે ખેડૂતોને લઈને. ખેડૂતોના ખાતાની અંદર અત્યાર સુધીની અંદર 20 હપ્તા આવી ગયા છે અને હવે 21મો હપ્તો નવેમ્બર મહિનામાં જાહેર થઈ શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મો હપ્તો નવેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર જાહેર થશે એવી અપેક્ષા છે. દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. મિત્રો, વાત કરીએ તો આ હપ્તો બિહાર વિધાનસભાની ચૂંટણી કે જે 6 થી 11 નવેમ્બરની વચ્ચે છે એ પહેલા જ જાહેર થઈ શકે છે. સરકારે આના વિશે હજુ સત્તાવાર તારીખ જાહેર નથી કરી, પરંતુ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલમાં કહ્યું છે કે 2000 રૂપિયાનો આગામી હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવશે. તમામ રાજ્ય સરકારને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આધાર સીડિંગ, eKYC અને અન્ય જરૂરી ઔપચારિકતાઓ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરે જેથી ચૂકવણીની અંદર વિલંબ ન થાય. મિત્રો, વાત કરીએ તો 20મો હપ્તો ઉત્તર પ્રદેશના વારાણસીથી PM મોદીએ 20મો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર જમા કર્યો હતો અને હવે 21મો હપ્તો નવેમ્બરની અંદર ટૂંક સમયમાં ખેડૂતોના ખાતાની અંદર આવી શકે છે. મિત્રો, વાત કરીએ તો સિનિયર સિટીઝન માટે ખુશીના સમાચાર છે, કારણ કે સિનિયર સિટીઝન સ્કીમ અંતર્ગત 20,500 રૂપિયાનું વળતર આપી રહ્યા છે. સરકારે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિના માટે નાની બચત યોજનાઓ પર નવા વ્યાજ દરમાં કોઈ પણ ફેરફાર નથી કર્યો. આનો અર્થ એ છે કે પહેલા જેવા જ વ્યાજ દર તમને મળતા રહેશે. તે છે, જો તમે સિનિયર સિટીઝન છો અને માસિક આવક મેળવવા માંગો છો તો તમે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમની અંદર તમારું ખાતું ખોલાવી શકો છો. આ યોજનાની અંદર એક સાથે રોકાણ કરી તમને નિવૃત્તિ પછી નિયમિત વાર્ષિક આવક મળી રહેશે. હાલમાં વાર્ષિક 8.2% વ્યાજ આની અંદર આપવામાં આવી છે અને આ યોજના હેઠળ દર 3 મહિને વ્યાજ ચૂકવવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો આનો અર્થ એ છે કે તમે 3 મહિનામાં મહત્તમ 61,000 વ્યાજ મેળવી શકો છો. આ અંતર્ગત માસિક તમને 20,000 રૂપિયા મળી રહેશે. મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. સમાચાર સારા લાગ્યા હોય તો સમાચારને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, સ્વાગત છે તમારું આજના 10 મોટા સમાચારની અંદર.